જી સર। આજરોજ જે આપણો આગામી ગણપતિ વિસર્જનનો તહેવાર છે અને ઈદનો તહેવાર છે તેને અનુસંધાને ઝોન 2 ડીસીપી સાહેબ અને ઝોન 3ના પોલીસ સ્ટાફના માણસો તથા અમને ઝોન 2 અને ઝોન 3માં જે સીઆરપીએફ બીએસએફની જે ટુકડીઓ ફાળવવામાં આવી છે તેને સાથે રાખીને આજરોજ ઝોન 2, 3 અને 4 તમામ વિસ્તારમાં લહેરીપુરાથી ચાલુ કરીને દૂધવાળા મહોલ્લા ત્યાંથી નવાપુરા રાવપુરા એરિયા અને ત્યારબાદ પછી ચોખંડી વાડી વિસ્તાર અને રણખાના રોડ થઈને માંડવી થઈને લહેરીપુરા સુધી પૂરું કરવામાં આવશે। અને આ જે ફૂડ પેટ્રોલિંગ છે એ સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ કરીને કરવામાં આવ્યું હતું, જેના કારણે લોકોમાં શાંતિ અને સલામતી બની રહે અને કોઈ દોડાદોડી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે આજરોજ ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું હતું। થેન્ક યુ। અતિ સંવેદનશીલ ચાલી રહ્યું છે ત્યારે વિભાગના જે અધિકારીઓ છે તેની સાથે પણ આપણે વાત કરીશું। ખાસ કરીને બે ઝોન લાગે છે, ઝોન 3 અને ઝોન 2। ઝોન 3માં વાડી પોલીસ માર્ચ કરી રહી છે। આ સાથે આ સંવેદનશીલ વિસ્તારોમાં ક્યાંક નાના મોટા જે બનાવો બની રહ્યા છે તે બનાવો બનતા અટકે અને લોકોમાં જે પોલીસની હાજરી છે વિસ્તારમાં સ્વરૂપ લઈ લેતી હોય છે તે બનતી અટકે તે માટે આ પ્રકારનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો કે અત્યારે નાયબ પોલીસ કમિશનર સીઆરપીએફ બીએસએફ અને આરએફની પણ ટીમ પોલીસની સાથે જોડાઈ હોય છે અને બંદોબસ્તમાં જે તહેવારો છે તે સારી રીતે પૂર્ણ થાય એટલા છે। ખાસ કરીને વિસ્તારમાં માર્ચ કરીને એ સુનિશ્ચિત કરી રહી છે કે પોલીસ અને સુરક્ષા બળોની હાજરી આ વિસ્તારમાં છે અને કોઈપણ પ્રકારની ઘટના એ બને તરત જ પોલીસ સ્થળ પર પહોંચી જાય। વિસ્તારો છે તેનામાં વધારે છે જે પ્રકારે ફૂડ માર્ચ ચાલી રહ્યું છે ત્યારે પોલીસ વિભાગના જે અધિકારીઓ છે તેની સાથે આપણે વાત કરીશું। ખાસ કરીને અહીં બે ઝોન લાગે છે,